टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે અગત્યના સમાચારથી। અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા જતા સાબરકાંઠાના યુવકનું મોત થયું હોવાની વિગત છે। પ્રાંતિજના મોયદ ગામના યુવકનું અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતા મોત થયું। નિકાર ગુવા થઈને અમેરિકામાં પહોંચવા માટે એજન્ટ દ્વારા ગોઠવણ કરાઈ હતી। દોઢેક માસી સફર દરમિયાન યુવકની તબિયત લથડતા નિકાર ગુવામાં દાખલ કરાયો હતો। ડાયાબિટીસની દવાના અભાવે બેહોશ થઈ કોમામાં સરી પડ્યો હતો યુવકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાતા તે મોતને ભેટ્યો। પત્ની અને સગીર પુત્ર હવે નિકાર ગુવામાં અટવાયા હોવાની જાણકારી છે। યુવકને ગેરકાયદે અમેરિકા લઈ જવામાં મદદ કરનારા અંગે પણ હવે તપાસ થઈ શકે છે। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, શું વિગત? હિના, વાત કરવામાં આવે તો 1.5 થી 2 માસ અગાઉ આ પરિવાર જે છે તે અમેરિકા જવા માટે નીકળ્યું હતું। એજન્ટ મારફતે આ નિકારાગુઆના રસ્તેથી અમેરિકામાં ઘૂસવા માટેનો આ પ્લાન હતો અને તેના આધારે આ લોકો નીકળ્યા હતા। પરંતુ રસ્તામાં જે લગભગ 1.5 માસની જે સફર થઈ આ દરમિયાન ડાયાબિટીસની દવા જે હતી તે ખૂટી હોવાના કારણે તેઓની તબિયત જે છે તે લથડી હતી અને તેઓ એકાએક આ યુવક જે છે તે બેહોશ થયો હતો અને બેહોશ થયા બાદ તેની પત્ની દ્વારા તેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યાં હોસ્પિટલની અંદર તેની સારવાર દરમિયાન આ મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવે છે। જે પ્રકારે મૃત્યુ થયાના સમાચાર સામે આવે છે તેને લઈને સ્થાનિક વિસ્તારમાં શોક પણ પ્રસર્યો છે। સાથે સ્થાનિક તંત્ર દ્વારા હવે આ મામલાની તપાસ પણ હાથ ધરવામાં આવી શકે છે। પ્રાથમિક વિગતો મેળવવામાં આવી શકે છે કે આ યુવક અહીંથી સ્થાનિક રીતે ગુમ થયો, તેનું મૃત્યુ થયું, એના ચોક્કસ કારણો શું હતા, મૃત્યુનું કારણ શું હતું, તે તમામ વિગતો મેળવવામાં પણ આવી શકે છે। જે રીતે અહીંથી આ લોકો ગયા હતા તેમની સાથે અન્ય કોણ લોકો હતા, કયા એજન્ટ હતા અને કયા એજન્ટ મારફતે તેને ત્યાં લઈ જવામાં આવ્યો હતો, તેની કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ, કે જેના કારણે આ મૃત્યુ થયું હતું કે કેમ, આ તમામ સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે આ દવાની અને તેની સારવારની કે સંભાળની કે જોખમની કોઈ પણ પ્રકારે બેદરકારી દાખવી હતી કે કેમ, તે પણ સવાલને લઈને હવે જવાબ મેળવવો રહ્યો। હિના, બિલકુલ આભાર અવનીશ। તો એજન્ટ દ્વારા ગોઠવણ કરવામાં આવી હતી, હવે એજન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ, આ યુવક કે જેને ડાયાબિટીસ હતો, દવાના અભાવે તે કોમામાં સરી પડ્યો હતો, તે બાદ આ યુવકનું મોત થયું છે।